નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 આપણો વિષય છે વિજ્ઞાન। એમાં આજે આપણે દ્વિતીય સત્ર એટલે કે સેમેસ્ટર 2નું ચેપ્ટર જે 9મું છે એ જોવાનું છે। પ્રથમ સત્ર જે હતું એમાં 1 થી 8 ચેપ્ટર હતા। જે તમારું 9મું ચેપ્ટર છે એનું નામ શું છે તો કે સજીવો, લક્ષણ અને નિવાસન એટલે કે સજીવો અને તેમની આસપાસ। તો સજીવ અને નિર્જીવ એ વિશે પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય। તો કે સજીવ કોને કહેવાય તો કે જે શ્વાસ લે છે એને શું આપણે કહીએ છીએ, ટૂંકમાં તમારી ભાષામાં તમે જે સમજતા હોય છે એમાં આપણે જોઈએ તો કે જે શ્વાસ લેતા હોય છે એ સજીવ હોય છે, અને નિર્જીવ એટલે કે શું, જે શ્વાસ લેતા નથી એને તમે શું સમજો છો, નિર્જીવ। પણ જો ઘણો ડિફરન્ટ સજીવ અને નિર્જીવમાં છે એ તમારે આ ચેપ્ટરમાં જોવાનું છે। સજીવ છે કેવા વાતાવરણમાં રહે છે, નિર્જીવ છે એ કેવા વાતાવરણમાં રહે છે એ આપણે બધું જોવાનું છે। એના નિવાસ સ્થાનો કયા છે એ આપણે જોશું। પહેલી અને બુઝો છે વેકેશનમાં શું કરે છે તો કે ઘણી બધી રસપ્રદ જગ્યાઓ હોય છે ત્યાં ફરવા જાય છે, અને અલગ અલગ જગ્યા ઉપર જાય છે ત્યાં અલગ અલગ સજીવો પોતાનું શું કરે છે, નિવાસસ્થાન કરે છે। એટલે પહેલી અને બુઝોને શું થાય છે તો કે પ્રશ્ન થાય છે કે આ બધા જે સજીવો છે એ જે જો દરિયાકાંઠે જાય છે તો એમાં જે સજીવો રહેતા હોય છે એને શું કહેવામાં આવે છે તો કે એનું જે નિવાસસ્થાન હોય છે એને જલીય નિવાસસ્થાન કહેવામાં આવે છે। રણમાં જાય છે તો ત્યાં ઊંટ રહે છે, એટલે કે વિવિધ નિવાસસ્થાનો હોય છે એમાં વિવિધ પ્રાણીઓ પોતાના જે અનુકૂલન સાધીને રહેતા હોય છે એના વિશે એમને પ્રશ્ન થાય છે। તેઓ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારે છે કે જ્યાં કોઈ પણ જે સજીવ ન હોય એટલે કે નિર્જીવ વસ્તુઓ જ બધી હોય એના વિશે પણ પહેલી અને બુઝોને શું થાય છે તો કે પ્રશ્ન થાય છે। એટલે કે જ્યાં નિર્જીવ એવી પૃથ્વીનો એક એવો ભાગ છે કે જ્યાં કોઈ પણ એક પણ પ્રકારનો સજીવ રહેતું ન હોય, તો બુઝો છે એ શું કરે છે કે પોતાની આજુબાજુ એટલે કે નજીકની વસ્તુ વિશે વિચારે છે। એમાં એના ઘરનો જે કબાટ હોય છે એ ખોલીને જોવે છે, એમાં પણ શું હોય છે તો કે એક કરોડિયું હોય છે। એટલે કે એવી પૃથ્વીની એક પણ જગ્યા નહીં હોય જ્યાં શું હશે, કોઈ પણ સજીવ રહેતું હશે નહીં। એટલે કે પૃથ્વીની એવી બધી જગ્યા છે કે જ્યાં કોઈ પણ નાનામાં નાનો સજીવ રહેતો હોય છે। તો એના વિશે એ લોકોને શું થાય છે, પ્રશ્ન થાય છે। તો સજીવ અને તેમની રહેવાની આસપાસની જગ્યા એટલે કે જ્યાં સજીવો રહેતા હોય છે એની આસપાસ કેવી જગ્યાઓ હોય છે એના વિશે આપણે જોવાનું છે। પહેલી અને બુઝો તેમની મુલાકાત લીધેલા સ્થળો પર વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો। રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વત પર બકરી અને યાક હોય છે। પુરીમાં બીજા કેટલાક એવા સ્થળો હતા કે જ્યાં શું હતા, વિવિધ પ્રકારની માછલીઓ અને કરચલા હતા। એટલે કે વિવિધ પ્રકારની જગ્યાઓ હોય છે ત્યાં વિશેષ પ્રાણીઓ જ રહેતા હોય છે। ઊંટ હોય છે તો એ છે હિમાલયમાં રહી નથી શકતું, અને જે હિમાલયમાં જે યાક ને એ હોય છે એ રણમાં રહી શકતું નથી, કેમ કે એની વિવિધ જે એના શરીરની રચના થયેલી હોય છે એની આજુબાજુનું વાતાવરણ હોય એવી જગ્યા ઉપર જ શું કરે છે, એવા પ્રાણીઓ અનુકૂલન સાધી શકે છે। તો કે આપણે પ્રવૃત્તિ 2.1 પેજ નંબર જે 80 છે એ જોવાનો છે। ચાલો જંગલથી શરૂઆત કરીએ, ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુ વિશે વિચારીએ। કોષ્ટક 9.1ની કોલમ 1માં તેની યાદી તૈયાર કરવાની છે। જો જંગલ હોય છે, પર્વત હોય છે, રણમાં, દરિયામાં, બીજા કોઈ એટલે કે વિવિધ વિસ્તારમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ, વનસ્પતિ અને અન્ય પદાર્થ વિશે શું આપણે એ કોષ્ટક જે નીચે આપેલું છે એમાં તમારે માહિતી ભરવાની છે। જંગલ હોય છે તો એમાં કેવી પ્રકારના પ્રાણીઓ અથવા વનસ્પતિ, પર્વત ઉપર કોણ રહે છે, રણમાં કયા કયા પ્રાણીઓ રહે છે, દરિયામાં અથવા તમે બીજી એવી કોઈ જગ્યા હોય જ્યાં વિવિધ પ્રાણીઓ જોયા હોય તો એના વિશે એમાં કોષ્ટકમાં લખવાનું છે। નિવાસ સ્થાન અને અનુકૂલન એટલે કે જ્યાં નિવાસ સ્થાન હોય છે એમાં જે વિવિધ પ્રાણીઓ રહેતા હોય છે એમાં અનુકૂલન કેવી રીતના સાધે છે એના વિશે જોવાનું છે। કે મનુષ્ય છે પોતાના ઘરમાં રહે છે એવી રીતના વિવિધ જે પ્રાણીઓ હોય છે અલગ અલગ જગ્યાઓ ઉપર રહે છે। પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીઓ તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું, જો આપણે છે અહીંયા આપણે એકદમ છે દાખલા તરીકે તમે એકદમ ઠંડા વાતાવરણમાં વહી જશો, એટલે કે બરફ પડતો હોય એવા વિસ્તારમાં તમે રહેવા જાઓ તો તમારું શરીર એમાં અનુકૂલન સાધે નહીં, કેમ કે તમારું શરીર છે અહીંયા જે આવા વાતાવરણમાં શું કર્યું હોય છે, અનુકૂલન સાધી લીધું હોય છે, અને બીજા અલગ વાતાવરણમાં જાઓ તો તમે શું થશો, તરત આપણું શરીર એમાં અનુકૂલન સાધી શકે નહીં, એટલે કે આપણે એવી જગ્યા ઉપર રહી શકતા નથી। એવી જ રીતના આ પ્રાણીઓ હોય છે એના શરીરનું અનુકૂલન સાધી શકતા નથી।
જો દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે, તેમના મોટા ભાગના પાણીમાં ઓગાળેલી હવાનો ઉપયોગ કરે છે. એટલે કે જે દરિયામાં રહેતા હોય છે એ પ્રાણીઓ શું કરતા હોય છે કે જે હવામાં એટલે કે પાણીમાં ઓગાળેલી જે હવા હોય છે એના દ્વારા પોતાનો શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં દિવસોના સમયે ખૂબ જ ગરમી અને રાતના ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસની શું કરે છે, ક્રિયા કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તાર છે અને આપણને આ બંને વિસ્તારમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે. એટલે કે જો દરિયો અને રણ આપણે જોયા જ હોય છે તો કે જો એમાં રણ હોય છે એમાં કોણ રહે છે, ઊંટ રહે છે. પછી બીજા એવા જે એમાં અનુકૂલન સાધી શકતા હોય એવા પ્રાણીઓ રહે છે. દરિયાકાંઠે કયા પ્રાણીઓ રહે છે તો કે માછલી છે, કરટલા, એવા બીજા જીવ હોય છે પ્રાણીઓ એ રહેતા હોય છે. તો એ બે અલગ અલગ જગ્યાએ પોતાનું શું કરતા હોય છે, એ વાતાવરણમાં અનુકૂલન સાધે છે. જો ઊંટના શરીરની રચના તેની રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં શું કરે છે, મદદ કરે છે. એટલે કે એના શરીરની જ એવી રચના થઈ છે કે એ રણ હોય છે એની અંદર શું કરે છે, રહી શકે છે. ઊંટને લાંબા પગ હોય છે તે જે એના શરીરને શું કરે છે, રણની રેતી હોય છે એની ગરમીથી દૂર રાખે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. એટલે જે શું કરે છે, એટલી ગરમીમાં રહી શકે છે અને બીજા પ્રાણીઓ અહીંયા રહી શકતા નથી. એટલે કે એના શરીરની જ એવી કુદરતી રચના છે. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં શું કરે છે તો કે મૂત્રનો ત્યાગ કરતા હોય છે અને તેઓ લાંબા એટલે કે ઘણા દિવસો સુધી શેના વગર રહી શકે છે, પાણી વગર રહી શકે છે. તો આપણે જો માછલીઓને જોઈએ તેમની કેટલીક આકૃતિ જો તમે નીચે જોઈ શકો છો. માછલીઓ વિવિધ પ્રકારની હોય છે પણ તમે શું જોયું કે દરેકમાં આકારની બાબતમાં સમાનતા, એટલે કે જો દરેકના આકાર એક જ સરખા છે. જેમ આપણે જો મનુષ્ય છીએ બધા એક જ સરખા દેખાય છે નહીં, આપણા બધાનું શું હોય છે, અલગ અલગ દેખાય છે. એવી જ રીતના માછલીઓ પણ શું હોય છે, અલગ અલગ દેખાય છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેનું શું કહેવામાં આવે છે તો કે નિવાસસ્થાન કહેવામાં આવે છે. એના ખોરાક, હવા, પાણી વગેરેમાં શું હોય છે, ભિન્નતા રહેલી હોય છે અને જ્યાં રહેતા હોય છે ત્યાં એવા એને બધું શું આવે છે, ખોરાક પૂરતો હોય એવી જગ્યાએ રહેતા હોય છે. જમીન ઉપર રહેનાર પ્રાણીઓને આપણે શું કહીએ છીએ, ભૂનિવાસ કહીએ છીએ. એટલે કે ભૂમિ ઉપર જે નિવાસ કરતા હોય એને આપણે શું કહી શકીએ, ભૂનિવાસ કહી શકીએ છીએ. જો જલીય નિવાસસ્થાન એટલે કે જે પાણીમાં રહેતા હોય એવાને આપણે શું કહીએ છીએ તો કે જલીય નિવાસસ્થાન કહી શકીએ. એના ઉદાહરણો કયા છે એટલે કે તો તળાવ, કણસ, સરોવર, નદી, સમુદ્ર એ બધા શું છે તો કે જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. દુનિયાના જુદા જુદા ભાગમાં આવેલા જંગલોના ઘાસના મેદાનો, રણ, દરિયા કિનારાના વિસ્તારો તથા પર્વતમાં શું હોય છે, પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના શું છે તો કે જૈવિક ઘટકો અને નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુ. એટલે કે જો નિવાસસ્થાનમાં જે પ્રાણીઓ અને વનસ્પતિ છે એ શું છે તો કે એના જૈવિક ઘટકો છે અને નિવાસસ્થાનમાં જે નિર્જીવ વસ્તુઓ છે એ બધા શું છે, અજૈવિક ઘટક. જૈવિક ઘટક અને અજૈવિક ઘટકનો તમને એક જો તફાવત હોય એનો એક પોઈન્ટ તમને અહીંયા મળી ગયો. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસસ્થાનના અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે, તો ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેના ઉપર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો જોઈએ. જો આપણે જ્યારે પ્રકરણ 1 ચાલુ કર્યું હતું એટલે કે તમારા સેમેસ્ટર 1નું પહેલું ચેપ્ટર, એમાં મગ ફણગાવેલી આપણે પ્રવૃત્તિ કરેલી હતી. તો એમાં જો કેવી રીતના મગ છે એ ફણગાવેલા હતા તો આપણે એનો જ પ્રયોગ અહીંયા કરવાનો છે, પણ એમાં શું છે, થોડીક ભિન્નતા છે. જો જે મગ છે ફણગાવેલા એમાં શું કરવાના, એના ટુકડા કરીને એકને અંધારાવાળો જે રૂમ હોય છે એમાં રાખવાના અને એકને શું કરવાનો, જે પ્રકાશવાળો રૂમ હોય છે એમાં રાખવાના. તો હવે બેયની તમારે શું કરવાની છે, એમાં બેયની તમારે સ્થિતિ જોવાની છે. અંધારાવાળો ઓરડો હોય છે એમાં રાખ્યા હોય એ શું થઈ જાય છે, એકદમ મુરઝાઈ જાય છે અને જે પ્રકાશ હવા ઉજાસમાં હોય છે એ શું થઈ જાય છે, એકદમ અંકુરિત થઈ જાય છે. એટલે કે જો જેનું એટલે કે એવી જગ્યા ઉપર નિવાસસ્થાનમાં અનુકૂલન સાધી શકે છે જ્યાં એની બધી વસ્તુઓ એના શરીરને જે અનુકૂલન થતું હોય એવી પરિસ્થિતિ હોય તો ત્યાં એનો શું થાય છે, વિકાસ થાય છે. ને એવી પરિસ્થિતિ ન હોય તો એનો વિકાસ શું થઈ જાય છે, રૂંધાઈ જાય છે. વિવિધ નિવાસસ્થાનોની આપણે શું કરીએ હવે સફર. એમાં કેટલાક ભૂનિવાસ એટલે કે શું, જે જમીન ઉપર રહેતા હોય એવા પ્રાણીને શું કહેવામાં આવે છે, ભૂનિવાસ.
સૌપ્રથમ આપણે શેના વિશે જોવાનું છે તો કે રણ વિશે જોઈએ. આપણે રણને અજૈવિક ઘટક અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે શું કરવાનું છે, ચર્ચા કરવાની છે. રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિ શું દર્શાવે, શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે? એટલે કે રણમાં જે વનસ્પતિ હોય છે, બીજા પ્રાણી હોય ઊંટની જેમ જ એમાં અનુકૂલન સાધી શકે છે. રણમાં જો ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે, જેને ઊંટના માફક લાંબા પગ હોતા નથી. દિવસની તીવ્ર જે ગરમી હોય છે એનેથી બચવા માટે તેઓ શું કરે છે, રેતી હોય છે એને ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરિયાના ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે. જો પ્રવૃત્તિ 3 છે એમાં શું છે તો કે જો પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 જેમાં તમે શું કર્યું હતું તો કે બાષ્પસર્જનની જે પ્રક્રિયા કરવામાં આવી હતી, જે જો કોથળીનો જે છોડ આપણે એક કોથળીમાં પેક કરીને રાખ્યો હતો ને એક શું કર્યો હતો હવા ઉજાસવાળો, તો જે કોથળીમાં છોડ હતો એ શું થાય છે તો કે એકદમ મુરઝાઈ જાય છે, અને જે હવા ઉજાસમાં રાખેલો હોય છે એ એકદમ શું થઈ જાય છે તો કે એનો વિકાસ થાય છે અને એની વૃદ્ધિ થાય છે. એટલે કે એવી જગ્યા ઉપર એટલે કે આજુબાજુનું વાતાવરણ પણ શું કરે છે, વનસ્પતિઓ ઉપર અસર કરે છે. રણની વનસ્પતિ બાષ્પસર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિ કાં તો પાંદડાઓ હોતા જ નથી. ત્યાં રણમાં કેવી વનસ્પતિ હોય છે તો કે કાંટાવાળી વનસ્પતિ એમાં વધુ હોય છે, અથવા તેના કાંટાના આકાર રહેલા હોય છે. તેઓ બાષ્પસર્જન દ્વારા પર્ણોમાંથી શું કરે છે, ઓછું પાણી ગુમાવાય છે, અને થોરમાં તેમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું શું હોય છે તો કે પ્રકાંડ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા સુધી જે આપણે ચર્ચા કરી છે આના પછીના લેક્ચરમાં આગળ જોશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.